ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો ગઈકાલે અમે બપોરે અહીંયા માંડવી આવ્યા હતા. સાંજે માંડવી બીચ ઉપર ફરવા ગયા અને રાત્રે આપણી આ હોટલમાં રોકાયા હતા. હોટલ આપણે ગયા વ્લોગની અંદર બતાવી હતી. તો કંઈક આ પ્રમાણે હોટલ હતી 4 બેડની અને લગભગ આ હોટલ આપણને જે રૂમ કોસ્ટ હતો એ 1800 રૂપિયા આપણને પડ્યા હતા. તો હવે આજે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. હજી ક્યાં જવું એ ફાઇનલ નથી, પણ હવે માંડવીથી લગભગ 7:45 થયા છે અને આપણે અહીંથી નીકળી રહ્યા છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે જોઈએ હવે કે અહીંથી ક્યાં જવાનો પ્રોગ્રામ બને છે. તો આ હોટલ કૈલાસ જે આપણે રોકાયા હતા. તો હવે આપણે નીકળી રહ્યા છીએ. એકચ્યુઅલી આ મેઇન રસ્તો જ છે અને રસ્તા ઉપર જ હોટલ છે. તો આપણી પેકિંગ થઈ ગઈ છે અને હવે આપણે અહીં નીકળી રહ્યા છીએ માંડવીથી. તો બધા ગાડીમાં બેસી ગયા છે અને બધા રેડી. અયાન તૈયાર બેટા? તને કેવી મજા આવી 2 દિવસ? તો હવે અહીંથી નીકળી રહ્યા છીએ. એકચ્યુઅલી હોટલથી તો 10 કિલોમીટર આગળ આવ્યા. હવે અહીંથી માતાનો મઢ 2 કલાક અને 13 મિનિટનો રસ્તો છે. 108 કિલોમીટર છે. 11:30 પહોંચી જઈશું આપણે. નલિયા અહીંથી 73 કિલોમીટર છે ને આપણે હવે જવાનું છે માતાનો મઢ. તો ચલો હવે નીકળીએ અહીંથી. તો આપણે નખત્રાણા આવી ગયા છીએ. હવે નખત્રાણાથી માતાનો મઢ જે મંદિર છે એ 45 કિલોમીટર છે અને હજી 55 મિનિટ જેવું આપણને લાગશે. અત્યારે 10:23 થઈ છે. 11:31 લગભગ આપણે પહોંચી જઈશું માતાનો મઢ. હિન્દુ યુવા સંગઠન નખત્રાણા. તો આપણે માતાનો મઢ પહોંચી ગયા છીએ. હવે પાર્કિંગ આપણે અહીંયા કરવાનું છે. તો હવે લેફ્ટ સાઈડ વળી અને પાર્કિંગ કરી દઈએ. પાર્કિંગ તો વાંધો આવ્યો છે નહીં, ગાડી મુકાય એવી જ છે. ચલો પહેલાં ગાડી પાર્ક કરી દઈએ પછી તમને બતાવીએ. તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ પાર્કિંગ છે, મંદિરની આગળ જ છે અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. હવે અહીંથી આપણે ચાલતા અંદર જઈશું. તો આપણે અહીંથી અંદર જવાનું છે. આ મેન રસ્તો છે, અહીંથી આપણે અંદર જઈશું. હવે આજે રૂટીન દિવસ છે એટલે ગળદી ઓછી છે. આજ તો મંદિરમાં એટલી પબ્લિક નથી દેખાતી. જય શ્રી આશાપુરામાં. તો આપણે અહીંથી હવે અંદર જઈશું. તો ચાલો હવે આપણે અંદર જઈ અને દર્શન કરી લઈએ માતાજીના. મંદિરમાં દર્શન કર્યા પછી અહીંયા જમવા માટેની પણ વ્યવસ્થા છે. તો આ જમવા માટેની લાઈન જ છે. અહીંયા ભોજનાલય છે જેમાં નિઃશુલ્ક જમવાનું અહીંથી મંદિર તરફથી આપતા હોય છે.
અહીંયા સારી વ્યવસ્થા છે. તો ચલો હવે આપણે જઈએ જમીને પછી આવે જોઈએ ક્યાં જવું છે. તો આપણે મંદિરના દર્શન કરી અને હવે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ. તો હવે આપણે જવાનું છે નારાયણ સરોવર. અત્યારે લગભગ 12:56 એટલે કે બપોરે 1 વાગ્યા છે અને અહીંથી નારાયણ સરોવરનો રસ્તો 57 મિનિટ બતાવે છે અને 58 કિલોમીટર છે. તો આપણે લગભગ 2 અને 7 ત્યાં પહોંચી જઈશું. અયાનને તો બહુ મજા આવી. મંદિરમાં ખુલ્લી જગ્યા મળી હતી, ક્યારની મળી નથી. એ તો દોડ કરતા હતા. તને પણ દર્શન કરી લીધા. તો હવે આપણે ચલો નીકળીએ અને જઈએ હવે નારાયણ સરોવર. તો આપણે નારાયણ સરોવર હવે આવી ગયા છે. 2 કિલોમીટર છે અને હવે અહીંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું છે નારાયણ સરોવર જવા માટે. નારાયણ સરોવર કોટેશ્વર. આજુબાજુ બંને બાજુ દરિયો છે. આપણે વચ્ચેથી રસ્તો છે જવાનું છે. તો આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ. બધા સ્કૂલના નાના છોકરાઓ પણ આવ્યા છે જોવા માટે અહીંયા. અત્યારે 2:15 થયા છે. મંદિર તો બંધ થઈ ગયું છે. તો આપણે બહારથી જ દર્શન કરી લઈશું હવે અને પછી સરોવર તરફ પણ જવાનું છે. તો પછી ત્યાં જઈએ. તો કોટેશ્વર મંદિર આપણે આવી ગયા છે અને અહીંયા પાર્કિંગ છે. તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે મંદિર દર્શન કરવા જઈએ. આ રસ્તો છે જવાનો. તો અહીંથી આપણે ઉપર જઈ રહ્યા છે હવે મંદિર દર્શન કરવા માટે. આ મેઇન ગેટ છે અહીંથી જવા માટેનો. તો અહીંથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે દરિયાનો. કોટેશ્વર મહાદેવથી નીકળ્યા પછી ડાયરેક્ટ અમે ભુજ આવ્યા છીએ. ભુજથી 10 કિલોમીટર પહેલાં અહીંયા એક રિસોર્ટ છે, વૃંદાવન રિસોર્ટ. તો ત્યાં આપણે રૂમ બુક કરી છે. આ રૂમ આપણને 2000 રૂપિયામાં મળી છે અને અહીંયા પાર્કિંગ છે. એકચ્યુઅલી હાઈવે ઉપર જ છે રિસોર્ટ. તો જગ્યા સારી હતી તો આપણે આ બુક કરી લીધું છે. ચલો રૂમ ટૂર તમને આપી દઈએ. તો આ આપણી રૂમ 202 રાખી છે આપણે. તો એક ડબલ બેડ
અને એક આ પ્રમાણે બેડ છે, ટીવી, અને હાલ એસી તો આપણે ઉપયોગ કરવાના છીએ નહીં. અને અહીંયા વોશરૂમ, તો આ પ્રમાણે મોટું વોશરૂમ મોટું છે. તો આ આપણે રૂમ રાખી છે. તો આજે આપણે અહીંયા રોકાઈશું. તો વૃંદાવન રેસ્ટોરન્ટ અને વૃંદાવન રિસોર્ટ આપણે અહીંયા રૂમ બુક કરાવી છે, અને ગાડી આપણે અહીંયા પાર્ક કરેલી છે. તો આપણે ડિનર માટે આવ્યા છીએ, અને વૃંદાવન રિસોર્ટની અંદર જ આપણે ડિનર કરી લઈશું. તો આપણી પંજાબી થાળી આવી ગઈ છે. મોર્નિંગમાં તો ગુજરાતી થાળી ખાધી હતી, તો બધાને પંજાબી ખાવ તો પંજાબી થાળી મંગાવી છે. તને સ્ટાર્ટ કરી દીધું? અયાન શું ખાવાનું બેટા? તો હવે ડિનર કરી દઈએ, અને પછી હવે રૂમમાં જઈશું. તો આજે મોર્નિંગમાં માંડવીથી આપણે માતાના મઢે ગયા હતા, પછી ત્યાંથી નારાયણ સરોવર અને કોટેશ્વર ગયા, અને ત્યારબાદ હાલ ભુજ આપણે પરત ફર્યા છીએ. ને હવે આજે અહીંયા રાત્રે રોકાવાનું છે. કાલે મોર્નિંગમાં પાલનપુર નીકળીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર તમે જણાવજો. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી દેજો, જેના કારણે તમને વિડીયો મળતા રહે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. થેન્ક યુ.